શું ભાજપે ફરી એકવાર કોથળામાંથી બિલાડું કાઢ્યું કે પછી રણનીતિની સાથે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા? અમને સુખ દુઃખની બંને દશાઓ કામ લાગી છે. વિસામો હારી બેઠા ત્યાં વ્યથાઓ કામ લાગી છે. ભલે દીવો બુઝાયો, હું હવાને બદવા નહીં દઉં. હંમેશા શ્વાસ લેવામાં હવા જ કામ લાગી છે. આ જ નિયમ છે અને આ જ નીતિ છે. અનેક આંખો ટગર દિલ્હીના દરબારની સામે જોતી રહી અને અચાનક જ ભાજપે નવા નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી દીધી. નમસ્કાર, અખાડા સાથે હું છું મનીષ. એક નાનકડા વિરામ બાદ હું તમારી સાથે આવ્યો છું અને આજે આપણે વાત કરવી છે રાજનીતિના ખૂબ મોટા સમાચારની, કે જેને તમારે જાણવા પણ છે, સમજવા પણ છે અને સમજવા નથી તો પણ સમજવા જેવા જરૂર છે. કારણ કે આ દેશની રાજનીતિ સમાજની વ્યવસ્થાઓને ચલાવે છે. આ દેશની રાજનીતિ તમારું મારું જીવનને અસર કરનારા પરિબળોને ચલાવે છે. કેવી રીતે ભાજપને આવનારી ચૂંટણીઓમાં ગુજરાતથી લઈને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ફાયદો થશે, કેવી રીતે સરકારમાં નવા ચહેરાઓને સ્થાન મળશે, કેવી રીતે ભાજપ હવે નવા મંત્રીઓને શપથ લેવડાવશે, અને સૌથી મોટો સવાલ એ છે કે શું આ એ ટીમ છે કે જે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીને નક્કી કરશે? શું અમિત શાહ કે પછી યોગી આદિત્યનાથ કે પછી કોઈ નવો ચહેરો? કોણ હશે ભાજપની નવી પસંદ? કોણ હશે સંઘની પસંદ? આ તમામ સવાલો તમને પણ થતા હશે. આ બધા જ સવાલોનો જવાબ અને જે અમને ઠીક લાગી રહ્યું છે એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. ન તો અમે ભાજપ છીએ, ન અમે સંઘ છીએ. અમને જે ઠીક લાગે છે, મતલબ અમે જે વિશ્લેષણ કર્યું છે, અમને જે ઘટનાક્રમો જોવા મળી રહ્યા છે, જે અમને સમીકરણો દેખાઈ રહ્યા છે, એના આધારે અમે એક એનાલિસિસ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. જો તમને ઠીક લાગે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે જો આ કામ કરશો તો અમારી હિંમત વધતી રહેશે. ભાજપે સંગઠનનું માળખું જાહેર કર્યું, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા અને જૂના રીસાયેલા નેતાઓ, પુરાણે મુકાયેલા નેતાઓ, એમને પણ સ્થાન આપ્યું છે. યુવાનોને પણ સ્થાન આપ્યું છે, મહિલાઓ પણ છે. 40% જેટલી મહિલાઓ છે. સંઘનું એટલું જ જોર ચાલે છે એ પણ બતાવી દીધું છે આ નવા માળખાએ. પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે જે નીતિન નબીન પોતાની જ બેઠક ન સાચવી શક્યા, એ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં મોદી અને શાહનું હોમસ્ટેટ કહેવાય છે, ત્યાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો આ રેકોર્ડ સાચવી શકશે? કેવી રીતે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાંથી જ્યાં સત્તાનો રસ્તો દિલ્હી પહોંચે છે, એવા ઉત્તર પ્રદેશમાં યોગીની ધાકથી ઉપરવટ જઈને ભાજપ પોતાના જોર પર સત્તા લાવી શકશે? તો ભાજપે એનો તોડ કાઢવાની પણ કોશિશ કરી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે શું આ એ ટીમ છે જે નક્કી કરશે ઝેન્ઝીના આંદોલન પછી બદલાતા સમીકરણો? આ એ ટીમ છે જે નક્કી કરશે કે નરેન્દ્ર મોદીના સ્થાને હવે કોણ હશે, કે આ કામ કરવાનો અધિકાર માત્ર સંઘ પાસે છે? તો એનો જવાબ મેળવવા માટે અમે એક વરિષ્ઠ પત્રકાર આનંદ શુક્લાનો મત જાણ્યો. આવો જાણ્યો શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નીતિગત નિર્ણયો હોય છે. આ નીતિગત નિર્ણયોની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ભૂમિકા હોય છે. આ ભૂમિકા પ્રેરણા સ્વરૂપે પણ હોઈ શકે, સીધી પણ હોઈ શકે અને આડકતરી પણ હોઈ શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી આને સ્વીકારે કે ન સ્વીકારે, આ અલિખિત હકીકત છે. હવે જો વાત કરીએ યોગી આદિત્યનાથ કે અમિત શાહ, તો અહીંયા અમિત શાહનું નામ એ ખૂબ મોટા સ્ટ્રેટેજિસ્ટ તરીકે અત્યારે 2014થી રાષ્ટ્રીય ફલક ઉપર ચમકી રહ્યું છે. જ્યારે યોગી આદિત્યનાથ એ યુપીના લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પોતાની કામગીરી બજાવી રહ્યા છે. જે જનતા છે, જનતાની અંદર યોગી આદિત્યનાથ તરફ નું સમર્થન વધારે દેખાઈ રહ્યું છે. પરંતુ જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના રણનીતિકારો કોઈ નિર્ણય લેશે તો એ સ્ટ્રેટેજિસ્ટને વધારે પસંદ કરશે. અને આ દ્રષ્ટિએ અત્યારે અમિત શાહ એ યોગી ઉપર એક પ્રકારે સરસાઈ ધરાવે છે. એટલે જો નરેન્દ્ર મોદી પછી કોણ, તો તેની અંદર સૌથી મોટું નામ એ અમિત શાહનું હોઈ શકે છે. આ સિવાય પણ એ લોકો કટોકટીની પરિસ્થિતિ માટે કોઈને કોઈ વિકલ્પને લઈને વિચારણા કરતા હોઈ શકે છે અને એ પ્રમાણે પ્રદેશ રાજનીતિમાંથી તેઓ સક્ષમ લોકોને રાષ્ટ્રીય રાજનીતિની અંદર લઈ જતા હોય છે. આવી ઘટના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ બની શકે, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સાથે પણ બની શકે, અથવા તો એ સિવાય બીજું કોઈ નામ હોય તો એની સાથે પણ બની શકે છે. રાજનીતિ એ એઝમ્પશનનો વિષય છે, કલ્પનાઓનો વિષય છે. કારણ કે નેતાઓ રાજનીતિ કરે અને જનતા એના પર ચર્ચા કરે, એવું ઓશો પણ કહીને ગયા. ઓશોએ તો ત્યાં સુધી કીધું કે જનતા જે ચર્ચા કરે છે મૂર્ખ છે, નેતાઓ જે રાજનીતિ કરે છે સ્માર્ટ છે.
હવે મૂર્ખની વાત અલગ દિશા પર લઈ જાઓ, પરંતુ જાણવું જરૂરી છે તમારા માટે બી, કારણ કે તમારી આજુબાજુમાં બધું થઈ રહ્યું છે. ગુજરાતમાંથી 4 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એના પર એક મારા સહયોગી નુપુર પટેલ સાથે મેં ગોસિપ કરી, ન્યૂઝ રૂમમાં અમે વાતચીત કરી, એ પણ તમે સાંભળો. નીતિન નબીનની સીટ તો ભાજપ હારી ગયું, પણ નીતિન નબીનને નવી ટીમ આખરે મળી ગઈ છે. હા, 7 મહિના થયા. મારી સાથે છે મારા સહયોગી મનીષ, હું છું નુપુર. મનીષ, 7 મહિના થયા, પણ 7 મહિના પછી જ્યારે આ ટીમ મળી છે તો આ ટીમ બહુ રસપ્રદ છે. આંખમાં કોઈને જળજળિયા આવેલા, કોઈ રાણી નારાજ થયેલા અને કોઈ 35 વર્ષે પણ યુવાન ગણાયેલા. બિલકુલ, કારણ કે આ ભાજપને કોઈ નારાજ થાય પોસાય એમ નથી. એ જે ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રીના નામ કાઢનારા વસુંધરા રાજેને ભાજપે આખરે પદ આપી દીધું છે. ઉપાધ્યક્ષ ભલે બનાવ્યા છે, પરંતુ એક પોઝિશન ભાજપે આપી છે. નીતિન નબીનની આખી જે ટીમ નવી નક્કી થઈ છે, એમાં 13 જેટલા ઉપાધ્યક્ષ છે. ગુજરાતમાંથી પણ 4 જેટલા ચહેરાઓનો સમાવેશ કરાયો છે. એમાં અલગ અલગ લોકો છે. સૌથી ચોંકાવનારું નામ છે હેમાંગ જોશીનું, કારણ કે હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે. પહેલા શિક્ષણ સમિતિના જિલ્લા પંચાયતમાં એ ચેરમેન રહી ચૂક્યા છે, પરંતુ સંગઠનમાં પહેલા ગુજરાતમાં એમને મીડિયામાં જવાબદારી સોંપી અને ત્યારબાદ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે યુવા મોરચાના. એક ખૂબ મોટી વાત છે ભાજપ માટે અને ગુજરાતના યુવાનો માટે ખાસ કરીને. પણ મનીષ, એક વાત હેમાંગભાઈની તો વાત કરી, એની આગળ વાત કરીશું, પણ હેમાંગભાઈની વાત એટલે 2 વાત. હેમાંગભાઈની વાત આવી ત્યારે આમ તો નસીબવાળા તો ડોક્ટર સાહેબ ખરા, પાક્કા. કારણ કે રંજનબેન નારાજ થયા, પેલી ટિકિટ ના મળી, પછી પેલું આને ટિકિટ ને તેને ટિકિટ ને, એમાં સાહેબની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ જોરદાર. એ નસીબ, અત્યારે બી નસીબ કામ કરી ગયું. બીજી વાત એ કે ચોંકાવનારી વાત જે છે ને, એ ચોંકાવનારી વાત બીજી ગુજરાતમાંથી છે. રોહન ગુપ્તા, આપણે જ્યારે સંદેશમાં હતા અને ત્યારે જે આપણે લોકસભાની ડિબેટ કરી હતી, કોંગ્રેસમાંથી આયા હતા અને પેલા ભાજપના પ્રવક્તાના છોતરા ફાડ નાખ્યા હતા, અને અત્યારે તમે જુઓ કયું પદ આપ્યું, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવ્યા છે એમને. પણ બહુ ગજબ વાત એ છે, આજ ભાજપની સ્ટ્રેટેજી ગણો તો સ્ટ્રેટેજી અને વીકનેસ ગણો તો વીકનેસ એ નથી સમજાતું. પણ જેમ જેમ ચૂંટણીઓ અને જે ઝેન્ઝીની અસર થઈ નુપુર, એ આખા સંગઠનમાં જોવા મળે છે. કારણ કે અમિત માલવીય જે આઈટી સેલના અધ્યક્ષ હતા, અત્યાર સુધીમાં કોઈ પણ ભાજપ વિરોધી ભાજપના તરફથી કોઈ પણ એક્શન લેવાય તો તરત વિપક્ષના નેતાઓના મોઢે એક જ નામ આવતું, અમિત માલવીય. હવે અમિત માલવીયને એમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ઇન્ટરેસ્ટિંગ એ જ રોહન ગુપ્તાની તમે વાત કરી. રોહન ગુપ્તાએ અમદાવાદમાં થોડા દિવસ ચોરી છુપીનો બીમાર હોવાનું, ફોર્મ પાછું ખેંચવાના નાટક કર્યા લોકસભાની ચૂંટણીમાં. પપ્પા બીમાર, આ બધું જ થયું. પછી ભાજપ સાથેની ડીલ હતી, ત્યારબાદ એવું ભાજપમાં ગયા. જે કોંગ્રેસ માટે મુખરતાથી વાત રાખતા હતા, જે આંકડા ગણાવનારા રાજસ્થાનના પ્રવક્તાને તમે ઓળખતા હશો, અને ત્યારબાદ રોહન ગુપ્તા કોંગ્રેસના ઘણા હોશિયાર નેતાઓમાંથી એક હતા. હવે એમને ભાજપે મોટા હોદ્દા સાથે એમને રાખ્યા છે. વર્ષાબેન દોશી છે, તેઓ મૂળ મહેસાણાના છે અને સુરેન્દ્રનગરથી ચૂંટણી લડી ચૂક્યા છે. વઢવાણ સીટ ઉપરથી ચૂંટણી લડ્યા છે. અને આણંદ જિલ્લાની હમણાં જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ બન્યા, પ્રદેશ પ્રમુખ, એટલે આણંદ જિલ્લાની સંગઠનની જવાબદારી એમને આપવામાં આવી હતી. બહુ ચર્ચિત ચહેરો એટલો બધો નથી, પણ એમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષમાં એમના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનના ગણિતો કંઈક સામાજિક સેક્ટરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયા હોઈ શકે છે. અને નુપુર, જગદીશ પટેલને આપણને ખબર છે કે કેવી રીતે અમદાવાદના અમરાઈવાડીમાં પેટા ચૂંટણી 2019માં લડ્યા અને ત્યારબાદ એમને કોઈ બીજી નવી જવાબદારી નહોતી સોંપાઈ. હવે એમને રાષ્ટ્રીય લેવલ પર લઈ જવામાં આવ્યા છે. એટલે 4 જેટલા ચહેરાઓ છે, પરંતુ આખા સમીકરણો જો જોવા જઈએ તો મજા આવે એવી વાત એ છે કે ભાજપે નારાજોને સાચવવાની પૂરી કોશિશ કરી, સંઘને સાચવવાની પૂરી કોશિશ કરી, કારણ કે રામ માધવને એમાં એન્ટ્રી અપાવી. થોડા દિવસ પહેલા સ્મૃતિ ઈરાનીનો એક વિડીયો ખૂબ વાયરલ થયો. પ્રધાનમંત્રી એમની સામે જોયું પણ નહોતું અને ખૂબ મીમ્સ બન્યા એમના પર સોશિયલ મીડિયા પર. આંખમાં જળજળિયા આવી ગયા હતા. એક સમયના આઈબી મિનિસ્ટર, એટલે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મીડિયાના માય બાપ કહેવાય. અને તો બહુ જૂની દોસ્તી, મારે ખૂબ જૂની ઓળખાણ એમની સાથેની, અને એક ઇન્ટરવ્યુ મારો ખૂબ ચર્ચાસ્પદ એમની સાથેનો રહ્યો છે. સંદેશમાં હતા એ વખતનું 2000 મને લાગે છે 17 વિધાનસભા ચૂંટણીનો અહીંયા મીડિયા સેલ અમદાવાદમાં જ. પણ એ રોતો ચહેરો, એ આંખમાં જળજળિયા ધ્રુજતા હોઠ કે સાહેબે મારી સામે પણ ન જોયું, પણ આખરે જોયું ખરા, પણ કેમ? સવાલ એ છે. અમેઠીનો સવાલ છે કે પછી મને એવું લાગે છે નુપુર કે અમેઠી ને લોકસભાની ચૂંટણી, ઉત્તર પ્રદેશની પણ ચૂંટણી આવે છે, એટલે એમાં પણ સમીકરણો સાચવવા પડશે. વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે અને એની સાથે સાથે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીની જે પણ મજબૂરી હોય, કારણ કે એ સ્મૃતિ ઈરાની જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોમી રાયોટ્સ જ્યારે થયેલા એ વખતે ટીકાકારો પૈકી એક નામ એમનું પણ હતું.
પરંતુ ત્યારબાદ એ એટલા મોટા પ્રશંસક બની ગયા અને હવે કંગના રનૌત એમાં સૌથી આગળ ચાલી રહ્યા છે મોટા પ્રશંસકોમાં. નુપુર, એક ઇન્ટરેસ્ટિંગ ચહેરો એ છે BL સંતોષ, કે જેને દર વખતે ભારતીય જનતા પાર્ટી ચહેરાઓ મોટા બદલાતા રહ્યા, અધ્યક્ષો બદલાતા રહ્યા, પરંતુ એમની પાસે જે વિશેષ જવાબદારીઓ રહી છે, BL સંતોષ આ વખતે પણ તાકતવર પોઝિશન સાથે સંગઠન મહામંત્રી રહેશે. યસ, એ જ્યારે BL સંતોષનો કોઈને ફોન આવે તો સમજી લેવાનું કે કામ પૂરું થઈ ગયું છે. એવી એક કી પોસ્ટ ભારતીય જનતા પાર્ટીની ગણાય છે અને સંગઠન મહામંત્રી તરીકે તેઓ કામ કરશે. ગુજરાતના રોહન ગુપ્તાને સેન્ટ્રલમાં લઈ જવા, હેમાંગ જોશીને મોટું પદ આપવું અને એની સાથે સાથે વર્ષાબેન અને જગદીશભાઈ, આ 4 લોકોને છાવરવા, અને બીજી બાજુ જ્યાં યુપી સહિતના બીજા રાજ્યો છે ત્યાંથી પણ અમુક ચહેરાઓને મૂકવા. પરંતુ મજેદાર સૌથી એ છે કે વસુંધરા રાજે સિંધિયાને એમને મનાવી લીધા છે, કારણ કે હું એ વિધાનસભાની ચૂંટણીના કવરેજ માટે રાજસ્થાન ઊંટ કઈ બાજુ બેસશે એ બહુ સરસ મારવાડીની અંદર મનીષ બોલ્યા હતા એ વખતે, બહુ સરસ. અનુપુર, એ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે હતું કારણ કે મેં મારી નજરો જોયેલું કે જ્યારે નામ મુખ્યમંત્રીના જાહેર થવાના હતા અને હું બિલકુલ એ ચેરની સામે, અને એ વખતે જ્યારે નામ જાહેર કરવા માટે રાજનાથસિંહ ત્યાં પહોંચેલા અને એમણે કીધેલું કે ચિઠ્ઠી કોના હાથે ખુલશે, તો ચિઠ્ઠી ખોલવા માટે જે ચિઠ્ઠી હાથમાં આપવામાં આવી તો મહારાણીને અંદરથી બિલકુલ એવી અપેક્ષા હતી કે હું નહીં તો મારો વ્યક્તિ હશે, પણ અચાનક જ જ્યારે એમના હાથમાંથી ચિઠ્ઠી ખોલે અને ભજનલાલ શર્માનું નામ નીકળે છે તો મહારાણીના ભવા એકદમ અધ્ધર ચડી ગયા હતા. અને એ જે એક્સપ્રેશન હતા એ ઘણું બધું કહેતા હતા. જે લોકોએ ફેસ રીડિંગમાં એક્સપર્ટીઝ છે એ લોકોને કદાચ આ વાતની ખબર પડી ગઈ હશે કે મહારાણી કેટલા નારાજ હતા, ને ત્યારબાદ ઘણું બધું એમને મનાવવાની કોશિશો થઈ, ડેમેજ કંટ્રોલ કરવાની વાતો થઈ, પરંતુ ભજનલાલ શર્માની સરકાર ચાલી રહી છે, ઘણા બધા ત્યાં અવરોધો, વિરોધ, વંટોળ આ બધું ચાલે છે, પરંતુ એ બધું જ શાંત કરવા માટે સરકારે મહારાણીને હવે એટલે મારો આ જ સવાલ હતો એમાં કે બે વસ્તુ કે જ્યારે મહારાણીને પસંદ કર્યા છે તો એ પેલી રાણીની નારાજગી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ, આ બધું ભાજપે જોયું હશે કે નહીં. ને એની સાથે એક મોટી વસ્તુ, રાણી માટેનો એક સ્લોગન ત્યાં રાજસ્થાનમાં 8 PM નો CM, એની સાથે એ પણ હતું નુપુર કે 8 PM નો CM બી હતું. અને જ્યારે ચૂંટણીઓ જ્યારે આવી, જ્યારે રાણી ચહેરો રહેતા હતા ત્યારે લોકો એવું કહેતા હતા કે મોદી તુજસે બેર નહીં, મહારાણી તેરી ખેર નહીં. અને આ બધી વાતો જ્યારે ભાજપના મોવડી મંડળે વિધાનસભા ચૂંટણીમાં નક્કી કરીને મહારાણીને એમને આ વખતે અલગ રાખેલા, આ બધી જ વસ્તુઓ થઈ. પરંતુ ઇન્ટરેસ્ટિંગ ભાજપ માટે એ છે કે ઝેન્ઝીનું જે આંદોલન થયું એ પછી જે નવા ચહેરાઓની નિયુક્તિ કરી, એમાં એવા ફેસીસને વધારે આગળ રાખવાની કોશિશ કરી કે જે ઝેન્ઝી માટે બોલી શકે છે, જેમની પાસે મુખરતા છે, સંગઠનમાં યુવાનોને લઈને રણનીતિ તૈયાર કરી શકે, એક એવી ટીમ બનાવવાની કોશિશ કરી. અને મનીષ વચ્ચે રોકું ઝેન્ઝીની વાત છે તો પેલું રણનીતિ ને આ તે બધું ઘડવા માટે બી તો જોઈએ. રોહન ગુપ્તાને તમે યાદ કર્યા, પણ એક આપણે જ્યારે બેઠા હતા હમણાં ચર્ચા કરતા હતા ઓફલાઈન, ત્યારે એક નામ તમે લીધું, એ નામ અત્યારે લેવું આપણે ખૂબ જરૂરી બને છે. આમ આદમી પાર્ટીના એ વ્યક્તિ કે જે રણનીતિકાર હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં બાગીઓના મેળાવડાની અંદર આવી ગયા છે. બિલકુલ, કારણ કે એ નુપુર, આપને કદાચ ખ્યાલ હશે, એ બહુ જ વેલ એજ્યુકેટેડ નેતાઓ પૈકી એક છે. અને ગુજરાતમાં 5 ધારાસભ્યો જીત્યા હોય તો એની પાછળ કેજરીવાલ કે ગુજરાતના જે સંગઠનના લોકોએ જે કંઈ મહેનત કરી હશે મને નથી ખબર, પણ સંદીપ પાઠકની મહેનત હતી, ઉડીને આંખે વળગતી હતી. લોકો એક નામ, ચહેરાનું નામ લેતા હતા આમ આદમી પાર્ટીમાં કે જેણે એકદમ પાયાના કાર્યકર્તાની સાથે કેવી રીતે સંબંધ બનાવવા, કેવી રીતે આમ આદમી પાર્ટીના વોટ કોંગ્રેસ અને ભાજપમાંથી પોતાના તરફ ડાયવર્ટ થાય એની રણનીતિ બનાવવી, કેવા ચહેરાઓની નિયુક્તિ કરવી જેથી કરીને વિધાનસભાની ચૂંટણીમાં આપણે આવું જોયું, ભલે ભારતીય જનતા પાર્ટી અને ભૂતોને ભવિષ્યથી જેવી 156ની લીડ મેળવી, પણ કોંગ્રેસના મૂળિયા સાફ કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. એની પાછળ સંદીપ પાઠકનું ભેજું કામ કરતું હતું. અને એ ડૉક્ટર સંદીપ પાઠક કે જેણે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જન્મ લેતા મતલબ શીખવી, ચૂંટણી લડતા શીખવી, એ સંદીપ પાઠક હવે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશે. અને પાઠકે જ્યારે રાજ્યસભાના સાંસદ હતા, રાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીમાંથી એકદમ ઠંડા કલેજે જ્યારે રાજીનામું આપ્યું તો ખૂબ ચર્ચાઓ રાઘવ ચડ્ડા કરતા વધારે ચર્ચા થઈ હતી કે આ એવો માણસ છે જે એકદમ સાયલેન્ટલી કામ કરવા માટે ટેવાયેલો છે, તો એણે કેમ રાજીનામું આપ્યું, એને શું તકલીફ હશે, એને કેમ કેજરીવાલ અને એમની ટીમે સાચવ્યું, ઘણા બધા સવાલો હતા. એટલે પણ એમાં એવું છે કે એમાં જો રાઘવ ચડ્ડા જે પેલું મોબાઈલનો ટોક ટાઈમ 28 થી 30 દિવસનો કરવાની વાત કરતા હતા અને પોતાનું સિમ સ્વાઇપ કરાવી લીધું એમણે, પોતાનું સિમ જેમણે પોર્ટ કરાવી લીધું, એટલે કંઈક તો કારણ હશે આમ આદમી પાર્ટીના એની અંદરમાં. એના માટેની એક ચર્ચા અમે ચોક્કસ આગળથી રાખીશું, તમને એમાં બહુ મજા આવશે એની ચર્ચામાં. પણ રાઘવ ચડ્ડા 28 દિવસની વાત કરીને પોતે કેમ પોર્ટ થઈ ગયા એમનું પોતાનું સિમ, પણ
કદાચ એ જ કારણ હશે જે રાઘવ ચડ્ડા વાળું હતું, એ જ કારણ ભાજપ તરફી કે આમ આદમી પાર્ટી તરફી, Right. જે સંદીપ પાઠકમાં પણ કામ કરી ગયું. બિલકુલ. અને નુપુર, મને એવું લાગે છે કે હવે આ જે સિમ પોર્ટ કરવાની વાત કરી તમે, બિલકુલ એ સિમ પોર્ટ હવે ઝેન્ઝી તરફ ભાજપે કરવું છે. અત્યાર સુધીમાં જે બ્રાહ્મણ વાણિયા પટેલ માટેની પાર્ટી, પછી ઓબીસી કેન્દ્રિત પાર્ટી, અને હવે જે નવી સ્ટ્રેટેજી ભાજપની છે એ છે યુથ સેન્ટ્રલાઇઝ એક આખી વ્યવસ્થા ઊભી કરવી, યુથને ટાર્ગેટ કરવો. તમે જોશો જે પ્રકારે પ્રધાનમંત્રી મોદીએ ઝેન્ઝી આંદોલન પછી પોતે મેદાનમાં આવીને વિડીયો બનાવ્યા, હાઈ ફ્રેન્ડ્સ, આ તે બધું જે થયું, એના પછીની તમામ ગતિવિધિઓ, જે દિવસે આપને કદાચ ખ્યાલ હશે કે જે દિવસે પ્રધાનમંત્રી મોદીએ વિડીયો બનાવ્યો અને આ બધી જ આખા આંદોલનનો અંત આવ્યો, ત્યારબાદ નીતિશ કુમાર સાથે મીટિંગ કરી બંધ બારણે. ત્યારબાદ શરદ પવારના ઘરે પ્રધાનમંત્રી ખુદ જાય છે અને પ્રધાનમંત્રીના શરદ પવાર સાથેના સંબંધો આપણને ખબર છે. એના પછી પ્રધાનમંત્રી મોદીએ CR પાટીલ સાથે મીટિંગ કરી. એના પછી પ્રધાનમંત્રી મોદીએ જે પણ પાર્ટીના જૂના જોગીઓ છે અથવા તો એમની સપોર્ટમાં ઉભેલા સંગઠનના જે નેતાઓ છે એ તમામ જૂના જોગીઓને યાદ કર્યા. મતલબ એ મિશ્રણ કરવાની કોશિશ થઈ રહી છે નુપુર કે જવાન અને ગઢા આ બંનેને સાથે રાખો, સિનિયર અને જવાનોને બંનેનું મિશ્રણ કરો અને એક નવી પાર્ટી બનાવો, એક નવી રણનીતિ બનાવો જે નવા યુવાનોની સોચ આધારિત રણનીતિ તૈયાર કરે, નવા વિચારો આધારિત રણનીતિ તૈયાર કરે. અને કદાચ આ કુવા જામ કે ને આપણે ગુજરાતીમાં કહેવાય છે આગ લાગ્યા પહેલા કુવો ખોદવાની તૈયારી છે, પાણી બાંધવાની પાળની તૈયારી છે. અને આ તૈયારી ખૂબ લાંબા સમયની લાગે છે નુપુર, કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી તૈયારીઓમાં લાગી ગઈ છે. બિલકુલ. અને એની સાથે એક આ છેલ્લે જતા જતા એક વસ્તુ એ પણ કહેવાની થાય કે આ ટીમની અંદર તો તૈયારી કરી છે અને એક ગંભીર વાત છે નહીં આમાં કે ભાઈ ટીમની આ તૈયારીઓ તો જેનઝી તરફી તમે કહ્યું ને એવી દેખાઈ રહી છે, પણ હજી મંત્રીમંડળના વિસ્તરણની વાત બાકી છે. બિલકુલ બિલકુલ. અને એ મંત્રીમંડળના વિસ્તરણમાં પણ જો કે એવું હતું કે 17 તારીખે આવશે, પણ ભાજપની આદત છે કોથરામથી બિલાડું કાઢવાની, એટલે આ વખતે પેલું મંત્રીમંડળની વાતો થઈ અને સંગઠનનું લઈ આવ્યા. હવે સરકારનું જ્યારે આવે છે ત્યારે એમાં પણ આ જેન્ઝીનો પ્રભાવ જબરજસ્ત જોવા મળવાનો છે. ઘણાને સાચવવાના છે નુપુર, ઘણાને મતલબ તમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા વાળા 9 લઈ આવ્યા, બધા જે લઈ આવ્યા, TMC માંથી 20 લઈ આવ્યા, તમારે શિવસેનામાંથી તોડીને લઈ આવ્યા છો, તો એ બધા જ લોકોને ક્યાંક તો તમારે સ્થાન આપવું પડશે. અને આ બધાની વચ્ચે યુવાનો માટે બોલતા ચહેરાઓ, એવા સેલિબ્રિટી ફેસીસ, આ બધાને આગળ કરશે. અને એ થવાનું છે, બિલકુલ નક્કી વાત છે. ગમે તે ઘડીએ એ નામો પણ આવશે, કારણ કે હવે ભાજપે એ રણનીતિ પર પણ કામ કરવું પડશે. અને એનું એક માઇક્રો લેવલે જોઈએ ને, એક નાનકડી વાત વચ્ચે કાપું છું, એક માઇક્રો લેવલે ગઈકાલના મેં એક સમાચાર જોયા હતા અને એમાં મને આ ભાજપની સ્ટ્રેટેજીની ઝલક દેખાઈ હતી. ગઈકાલે તમે જોયું હોય તો સુરતમાં જે આખું જે યુવા મોરચો છે ને, એ યુવા મોરચાને હવે જેન ઝીના વિચારો તરફ વાળવાનું શરૂ કર્યું. રાઈટ. અને એ પ્રમાણે એ ભાજપનો પ્રચાર પણ કરશે અને ભાજપનું ડિફેન્સ પણ કરશે. એટલે આ જો તમે એક માઇક્રો લેવલે જુઓ, આપણી પાસે એક સુરતના સમાચાર આવ્યા છે, પણ જો તમે અલગ અલગ શહેરો કે જિલ્લાઓ કે પછી રાજ્યોના સંગઠન જુઓ તો સ્વાભાવિક છે કે ભાજપે આ તૈયારી શરૂ કરી દીધી હોવી જોઈએ. બિલકુલ. અને મેસેજ સંઘ તરફથી સાફ ગયા છે. સંઘે જે પ્રકારે મોહન ભાગવતે 2-4 દિવસ પહેલા આપણને ખબર છે જે રીતે યુવાનો સાથે સંવાદ કરવાની વાત કરી અને એ મેસેજ આપ્યો સરકારને ડાયરેક્ટલી કે તમે જાઓ અને આ કોઈ દેશ વિરોધી લોકો નથી. ત્યારબાદ તમે જોયું હશે કે ઘણા બધા આંદોલનકારીઓ સામેની ફરિયાદો પાછી લેવાઈ. હવે એક મારે મજેદાર વાત એ કરવી છે કે જેના ભરોસે આખી નવી પાર્ટી, નવી સ્ટ્રેટેજી, નવી રણનીતિ બધું જ મેદાનમાં લઈને આવી રહ્યા છે, એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની કસોટી આપણે જોઈ કે કેવી રીતે પોતાના ઘરમાં હાર્યા છે. શરૂઆતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ ગઈ સીટ એમ. હા, સીટ ગઈ મતલબ માત્ર સીટ નહોતી ગઈ, એ ભાજપની આબરૂ ગઈ. કારણ કે એ જગ્યા કે જ્યાં શહેરી મતદારો સૌથી વધારે હોય ને ત્યાં એવું કહેવાતું કે જે ભાજપ ગમે તે વ્યક્તિને, કૂતરાને પણ ટિકિટ આપે તો જીતી જાય, આવી માનસિકતા હતી. એ જ માનસિકતા ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ચૂંટણીઓ લડાય છે, તમે ગમે એને ટિકિટ આપી દો એ ચૂંટાઈ જશે, એમાં કોઈ બેમત નથી. એ શહેરી મતદારોના માઇન્ડમાં ફિક્સ થયેલી વાત છે. પણ હવે અગેન હું નુપુર તમારી જે વાત સાથે, પહેલી વાળી વાત સાથે એગ્રી થઉં છું કે હવે ભાજપ જે નવી રણનીતિ કરશે આ નવી ટીમ સાથે, એમાં કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવા વાળી વાત એ હવે તમને કદાચ જોવા નહીં મળે. બહુ જ વિચારીને, બહુ જ સમજીને, બહુ જ રણનીતિક દ્રષ્ટિએ જોઈને પછી જ કદાચ આ ટિકિટ વાળી વાતો આગળ વધશે. અને એમાં બી ટિકિટ તો એ રીતે નહીં જ આપે કે આ વખતે આયા છે, ડીલ થઈ છે તો લાવો ટિકિટ આપી દઈએ, મંત્રી બનાવી દઈએ અને પછી કેટલી વાર સલામી કેટલી વાર સુધી આપી, ભલે એને ખબર હોય કે ના હોય મંત્રી બન્યા પછી. અરે આપણા ત્યાં તો ઘણા બધા રાહમાં બેઠા છે ને, ઘણા બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે નંબર આવે, કબ નંબર આવે. કેટલાક લીલી પેન વાળા, કેટલાક આંદોલનકારી નેતાઓ ક્યારેક પોતાના ઘરમાં, એ ઘણા બધા લોકો છે ગુજરાતમાં રાહ જોઈને બેઠા છે, ત્યાંય રાહ જોઈને બેઠા છે, ઘણા બધાને જોઈએ.
એટલે ખેર ઘણી બધી ચર્ચા કરવા જઈએ તો થઈ શકે એમ છે, પણ અત્યારે તમારાથી વિદાય લઈએ છીએ, પણ આ ચર્ચાને પૂર્ણ વિરામ નથી મૂકતા, અલ્પ વિરામ મૂકીએ છીએ. આ જ રીતે જ્યારે નવી સરકાર બહુ જલ્દી આવશે એવી શક્યતા છે, એટલે નવી સરકાર એટલે નવા મંત્રીમંડળ વિસ્તરણ, કોઈનું પત્તું કપાવવું, કોઈની એન્ટ્રી થવી, એનું પણ એની સમીક્ષા, એનું વિશ્લેષણ આ જ રીતે એકદમ હળવા અંદાજમાં અને સામાન્ય માણસ આપણે જેમ બેસીને ચર્ચા કરીએ છીએ એ જ ચર્ચાના અંદાજમાં અમે લઈને ફરી આપની સામે આવીશું. અત્યારે એક નાનું અલ્પવિરામ, પણ જો અમારો આ અંદાજ, અમારો આ વિડીયો, અમારી ચેનલ અને અમારા બંનેના ચહેરા થોબડા જો તમને ગમતા હોય તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને સિરિયસ નોટ, જો અમારી વાત તમારા દિલ સુધી પહોંચતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.